સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલે છે. તમે બધા જોતા હશો, ગોપાલભાઈ ઇટાલિયા હોય, હું હોય કે આપણા હેમંતભાઈ ખવા હોય, ગુજરાત સરકારના 30 વર્ષનો અમે હિસાબ માંગીએ છીએ. ગુજરાત સરકારે ચાલુ નાણાકીય બજેટ 4,08,053 કરોડ 4,08,053 કરોડનું જાહેર કર્યું. એની સામે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બજેટ જે રીતના રજૂ કર્યું એના કરતા પણ વધારે દેવું આજે ગુજરાતનું છે. આજે ગુજરાતમાં એક નાનું બાળક જન્મે છે, એ પણ દેવા સાથે જન્મે છે. ત્યારે આપણે બધાની આ ભાજપની સરકારે આપણા ટેક્સના પૈસા, આપણું જે ફંડ, આપણું જે બજેટ જે પ્રકારે એમના તાઇફાઓમાં વાપરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમે સૌપ્રથમ પહેલા દિવસે જોયું હશે, બજેટ જ્યારે રજૂ થવાનું હતું ત્યારે આ તમારા ધારાસભ્યએ, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે હેમંતભાઈ ખવા હોય, અમે ગુજરાતની ભાજપની સરકારને કીધું કે આ પ્રજાના ટેક્સનું બજેટ, પ્રજાના વિકાસ માટે આપણે રજૂ કરી રહ્યા છે. ત્યારે એની જે ગૃહમાં ચર્ચા થતી હોય એનું લાઈવ પ્રસારણ થવું જોઈએ. થવું જોઈએ કે નહીં થવું જોઈએ? રાજ્યસભા લાઈવ થતી હોય, લોકસભા લાઈવ થતી હોય, દેશની તમામ વિધાનસભાઓ લાઈવ થતી હોય, દેશની સુપ્રીમ કોર્ટ લાઈવ થતી હોય, હાઈકોર્ટ લાઈવ થતી હોય, દેશની સેશન કોર્ટો લાઈવ થતી હોય, ત્યારે ગુજરાતની વિધાનસભા પણ લાઈવ થાય એ માંગ અમે ગુજરાત વિધાનસભામાં આ વખતે મૂકી. અને અધ્યક્ષશ્રીએ કહેવું પડ્યું કે તમારે કોંગ્રેસ પરથી શીખવાનું છે. અમારે કોંગ્રેસ પાસેથી શું શીખવાનું છે? કોંગ્રેસે 30 વર્ષ એમની કોંગ્રેસ અને ભાજપની યારી, એમની ભાગીદારી અને એમની ટકાવારીથી રાજ કર્યું છે, એમની જુગલબંધીથી રાજ કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે આજના ગૃહમાં પણ ગુજરાતની જનતાનો અવાજ બને છે. તમે બજેટના સેશનમાં જોયું હશે, અમે ગુજરાતની સરકારને કીધું કે આ બજેટના સેશનમાં ગુજરાતના ખેડૂતોને દિવસે 24 કલાકની વીજળી આપો, અમારા ખેડૂતનું દેવું માફ કરો. અમારા ખેડૂતને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય, ખેડૂત પર વીજળી પડે, ખેડૂતને ખેતરે સાપ ડંખ મારે, ખેડૂત પર ઝાડ પડે, ખેડૂત તણાઈ જાય, ત્યારે માત્ર ખેડૂતને નહીં, ખેડૂતના પરિવારને પણ એનો વીમો મળવો જોઈએ. ખેડૂતના પાક નુકસાની થાય, એ પાક નુકસાનીનો પણ વીમો મળવો જોઈએ. એ રજૂઆત આજ આ તમારા ધારાસભ્ય એક ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવાએ વિધાનસભામાં કરી છે.